મારું નામ જબ્બાર જત સામાજિક કાર્યકર. સમસ્યા એ હતી કે અત્યારે નખત્રાણાની અંદર એક તો ટ્રાફિકની વધારે સમસ્યા હોય છે અને સાથે સાથે દિવસ દરમિયાન જે પાણીની પાઇપલાઇન છે એના મોટા જે પાઇપો છે એ ગાડીની અંદર લોડ કરી એક ગાડીની અંદર એક પાઇપ લોડ કરીને કાઢવાનો નિયમ છે, એના છતાંય એક ગાડીની અંદર બે પાઇપો લોડ કરે છે, જેના કારણે ગાડીના બંને સાઈડથી 2-2 ફૂટથી 2.5 ફૂટ જેટલા પાઇપો બહાર રહે છે અને એ પાઇપો વગર સેફ્ટીએ લઈ જવામાં આવે છે. નહીં તો સેફ્ટીના અગર નિયમો પ્રમાણે જોવા જઈએ તો દરેક ગાડીની અંદર જે મોટો પાઇપ લોડ થયેલો હોય એને દર 3 ફૂટે એક સાંકળ, જે હેવી સાંકળ હોય સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા જેની મંજૂરી મળેલી હોય એવી સાંકળોથી એમને બાંધી કરીને આ પાઇપો લઈ જવામાં આવતા હોય છે. અને નખત્રાણાની અંદર દિવસ દરમિયાન ટ્રાફિક, નાના મોટા વાહનો અને રાહદારીઓને આ પાઇપલાઇનની જે ગાડીઓ જાય છે એના કારણે ભય હોય છે, કારણ કે ક્યારે પણ આ મોટો અકસ્માત સર્જી શકે છે અને અનહોની થઈ શકે છે. જેના કારણે મેં આજે લેખિતની અંદર નખત્રાણા પોલીસ સ્ટેશન અને માન્ય નાયબ કલેક્ટર સાહેબ અને મામલેદાર સાહેબને લેખિત રજૂઆત કરેલી છે કે આ ગાડીઓ ઉપર રોક લગાવવામાં આવે અને આ ગાડીઓને નીતિ નિયમો પ્રમાણે એક ગાડી છે તો એની અંદર એક જ પાઇપ લોડ કરવામાં આવે, કેમ કે 2 પાઇપોની અંદર ઓછામાં ઓછો 70 ટન જેટલું વજન આશરે હોય છે અને સાથે સાથે ટ્રાફિકવાળા વિસ્તારમાંથી નીકળે છે ત્યાં રાહદારીઓને કદાચ ન કરનારાયણ કાંઈ પણ કોઈ પ્રોબ્લેમ થાય અને પાઇપ કોઈક પડે તો આ ભયંકર પાઇપ પડવાના કારણે રાહદારીઓને મોટામાં મોટી અનહોની થવાની શક્યતા છે.